એવી મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ. એવી મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે. એવી રૂડી ને રંગીલી લે વાલા તારી વાંસળી રે લોલ. એવી રૂડી ને રંગીલી રે વાલા તારી વાંસળી રે. વાંસલડી વાંસલડી મારા મન મંદિરીએ સંભળાય જો. પાણીડાની વાટે રે જીવન જોવા નીસરી રે લો. એવી રૂડી ને રંગીલી રે વાલા તારી વાંસળી લે લો. એવી આ રૂડી ને રંગીલી જીવન જોવા ભગવાનને જોવા નીકળી ગઈ. અને એ ગોપીઓને ગોપી ગીતનો એક શ્લોક બહુ સુંદર છે. એક શ્લોકનું ગાન કરીએ પછી હું તમને આગળની કથા કહું. વેણુ ગીતની ગોપ્યુવાચ. ગોપી બોલે છે બધી આ વેણુને જો વેણુ સાંભળી અને તન્મય બની ગઈ છે. અક્ષણેવતાં ફલમિદં ન પરં વિદામ સખ્યઃ પશૂનનુ વિવેશયતો વયસ્તે વક્ત્રં વ્રજેશ સુતયોરનવેણુ જુષ્ટં યર્વાનિપીતમનુરટકટાક્ષમોક્ષમ. એટલું આમ સુંદર ગીત બનાવ્યું ગોપીઓએ. ગોપીઓ અંદર અંદર વાતો કરે છે. સખી, આપણે જે કનૈયાના પ્રેમ માટે આટલા તત્પર છીએ, પણ એ જ કનૈયાનો પ્રેમ આ વાંસળીને કેટલો સુલભ થયો. આ વાંસળી કેટલી ભાગ્યશાળી છે કે એને શામના હોઠનો તક્યો મળે છે. એને શામના હોઠનો તક્યો મળે છે. જંગલમાં વાતો કરતી એ ગોપીઓની વાણી સાંભળીને એક વાંસ હતો, એને વાંસને વાચા ફૂટી છે. વાંસ એમ કહે છે, ગોપીઓ, શામના હોઠનો તક્યો એમને નથી મળ્યો. અમે દુઃખને સહન કર્યા, જંગલમાં ઉગ્યા ને તો અમારા ઉપર તાઢ પડી, અમારા ઉપર તડકા પડ્યા, અમારા ઉપર વરસાદ પડ્યા. આટલું જ નહીં, અમે મોટા થયા ને તો અમને કોઈ કે આવીને તીક્ષ્ણ હથિયારોના ઘા કરીને અમને મારા મૂળમાંથી નોખા કર્યા છે. એ દુઃખને સહન કર્યા. આટલાથી ઉભા રહ્યા હોત તો વાંધો નહોતો, અમને ઘરે લઈ ગયા. ત્યાં અમારા શરીરના નાના નાના ટુકડા કર્યા છે. આ દુઃખે અમે સહન કર્યા છે. આટલાથી ઊભું નથી રહ્યું. પછી અમારા શરીરમાં એણે છિદ્રો પાડ્યા છે. આ તમામ દુઃખોને સહન કર્યા ને એટલે શામના હોઠનો તક્યો મળ્યો છે. જ્યાં સુધી દુઃખ સહન ન કરો ત્યાં સુધી સુખની અનુભૂતિ ન થાય વાલા. દુઃખ સહન થાય, કારણ કે દુઃખ ન હોય તો સુખ શું છે ખબર જ ન પડે. આ બધું સહન કર્યું એટલા માટે અમને હોઠમાં એ તક્યો મળ્યો છે. બહુ સુંદર ગીત છે વેણુ ગીત.
અને વેણુ ગીતના શ્લોકને સાંભળીને તો સુખદેવજી મહારાજ જંગલમાંથી ફરી પાછા પિતાશ્રી વેદવ્યાસ પાસે આવ્યા હતા. મને ભાગવત ભણાવો, મારે ભાગવત ભણવું છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપિશમ વૈજયંતીં ચ માલા રંધ્રાનુવેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિશત્કીર્તિ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકરમ બિભ્રદ વાસઃ કનકપિશમ વૈજયંતી માળા જેને પહેરી છે, કાનમાં જેને કુંડળ પહેર્યા છે, પીળા પિતાંબરને જેને ધારણ કર્યા છે, માથામાં મોરું મુગટ શોભે છે, કેડમાં બંસરી હોય નહીં, આવું સુંદર રૂપ ભગવાન. આવો શ્લોક સાંભળી અને સુખદેવજી મહારાજ તન્મય બનીને નાચ્યા હતા. અને પછી એમણે વેદવ્યાસ પાસે ગયા કે પિતાશ્રી મને ભાગવત ભણાવો. આવું વેણુ ગીત, આ વેણુ ગીતને સાંભળી, આ ભગવાનની વેણુ સાંભળીને તો બ્રહ્માજી હોતે બધું ભૂલી જાય છે. વેદ પઢત બ્રહ્મા ભૂલે છે. શિવજી સમાધિ ભૂલી જાય, અપ્સરાઓ નૃત્ય ભૂલી જાય, યમુના જલ ઉલટ ભયો શોભા જ ભારી. આ બધું કવિની એક અંદરની આત્મવાણી છે. આ બધું તમે એમ ન ગણતા કે હું કા યમુના પાછી મણતી જ જવા. અમુક તર્ક વિતર્ક વાળા હોય તો કરે લે કે તમે આવું ક્યાં જોયું. આ એને લખ્યું હશે ભાઈ સાહેબ. આ વેણુ ગીતની કથા બતાવી. ત્યારબાદ આગળ જતા કાત્યાયની વ્રતની કથા હતી. કાત્યાયની વ્રત બાળાઓએ કાત્યાયની વ્રત કર્યું હેમંત ઋતુની અંદર. એ કાત્યાયની વ્રતની કથા બતાવી અને ત્યારબાદ આગળ જતા વસ્ત્રહરણ લીલાની કથા છે. આ વસ્ત્રો કયા? આ આધ્યાત્મિક જગતમાં વાસનાના વસ્ત્રો ભગવાને હરણ કર્યા છે. કારણ કે ભગવાન એમ કહે છે કે જેને સ્ત્રી અને પુરુષનું જ્ઞાન ન થાય એને રાસ પંચાધ્યાયમાં જગ્યા મળે. સ્ત્રી અને પુરુષ કોણ છે એનું જ્ઞાન ન હોય તો એને રાસમાં જગ્યા મળે, તો એને રાસનો અધિકાર મળે. સ્ત્રીઓની અંદર જે વાસના છે, વાસનાઓને હટાવવા માટે થઈ ભગવાને, આપણે એમ કહીએ છીએ કે ભગવાને એ બધી ગોપીઓના વસ્ત્રો લઈ લીધા, પણ ભગવાને અંગના વસ્ત્રોની સાથે વાસનાના વસ્ત્રો લીધા છે. મોટી વાત એ છે ભગવાને વાસના ઉતારી છે. વસ્ત્રહરણ લીલાની કથા બતાવી. ત્યારબાદ બ્રાહ્મણોએ જે યજ્ઞ કર્યો, ભગવાન જ્યારે જંગલમાં ગયા છે ગોવાળોની સાથે, ભૂખ લાગીને જ્યારે બ્રાહ્મણો પાસે જ્યારે ગોવાળોને મોકલ્યા, બ્રાહ્મણોએ કશું આપ્યું નહીં. બીજી વાર જ્યારે બ્રાહ્મણો હોમતા રહ્યા હતા, યજ્ઞમાં હોમ્યું પણ કોઈને આપ્યું નહીં. અને એ સમયે ગોવાળો આવીને કીધું કે બ્રાહ્મણો કઈ જવાબ આપતા નથી, તો કહે છે તમે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. અને બ્રાહ્મણ પત્નીઓ પાસે જઈને કીધું કે અહીંયા કૃષ્ણ આવ્યા છે ને એને ભૂખ લાગી છે. ભગવાનના યજ્ઞમાં જે ભગવાનને ધરવાની સામગ્રી બનાવી હતી એ જ સામગ્રી લઈ અને તમામ બ્રાહ્મણ પત્નીઓ નીકળી જાય છે અને ભગવાન કૃષ્ણ પાસે આવે છે. ને એ બ્રાહ્મણ પત્નીઓ પર ભગવાને કૃપા કરી એ કથા બતાવી. અને ત્યારબાદ હવે મૂળ કથા મારે તમને ઇન્દ્રમદ ભંગ લીલાની કથા મારી જવા છે. આજની ગોવર્ધન લીલાની કથા. પણ હું ગોવર્ધન લીલાની કથા કરું તે પેલા ગુરુજીને આપણે સાંભળી લઈએ, કારણ કે પછી હું ગોવર્ધન લીલાની કથા પૂરી કરીશ ને પછી ધૂન ગોળાય. તમે પાછા ધૂન આવે તો તમને ખબર છે તમે શું કરો છો. એટલે તમે આમ બેઠા રહો, પેલા ગુરુજીને સાંભળી લઈ, એના આશીર્વાદ લઈ લઈ અને પછી આપણે કથામાં પાછા જોડાઈ જઈ. કારણ કે આજ તો મારે થોડીક ઉતાવળ છે, દર્શન કરવા જવાનું છે. હરિ અવિનયમપનય વિષ્ણુ દમય મનઃ શમય વિષય ભુગતૃષ્ણા ભૂતદયાં વિસ્તારય તારયન્તિકામ
तरय संसार सागरतः नारायण करुणामय शरणं करवाणि तावक चरणो इति षट्पदी मदीये वदन सरोजे सदा वसतु इति षट्पदी मदीये वदन सरोजे सदा वसतु। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु नः। बोलिए जगन्नाथ भगवान की जय। स्वामी नारायण भगवान की जय। भागवत भगवान की जय। सब संतन की जय। सब भक्तन की जय। भगवान नावांगमय स्वरूप श्रीमद् भागवत जी निबंधन व्यास स्वरूप आदरणीय जिग्नेश भाई निबंधन अनित्य नित्य स्वरूप में विराजित सतगुरु स्वरूप अनंत विभूषित नित्य स्वरूप दासीना चरणों में वंदन। उपस्थित साधव साधुभूषणा अलंकृतैला अमृतुल्या अमृत स्वामी वगैरह साधुओं चरणों में दासानुदासना वंदन। संगीतज्ञो वैष्णवो हरिभक्तो किम वक्तव्यम। आज तो एवं थयुं छे कि भगवान विषे बोलवानी इच्छा नहीं थती मारी। सवारनु बधुं भक्तों बहु चाले छे अने आज स्वामीजी विषे एक सरस मने एमना विषे एक ज पंक्ति बोलीश। आज मैं खास हूँ क्योंकि मैं आपके पास हूँ। दीपक एज काम करे बाजू में बेसी जाओ तो प्रकाशित करी दिए। आ लाइट शू काम करे આપણે પ્રકાશિત કરે છે। સદગુરુ બાજુમાં બેઠા હોય ને એટલે પ્રકાશિત કરે। હવે હું જો બોલીશ ને અહીંથી આવશે यहाँ से यहाँ आएगा यहाँ से यहाँ आएगा। तो बात इतनी से है आज આપણે બધા ખાસ છીએ એટલે ભગવાનની પાછળ બહુ ભાગવું નહીં। એમ ભગવાનની પાછળ બહુ ભાગવું નહીં। આવા સત્પુરુષો હોય ને એના ચરણની રજ લઈ લેવી बस पति की बात। एते शाम आवा जे महत्पुरुषो छे। हवे तमे मने पूछो केम कि मने सांभळे એટલે તરત મને વોટ્સએપમાં આવશે ગુરુજી ક્યાં લખેલું છે પ્રમાણમ પાછું તરત જ પંડિતો માગે। શ્રીમદ ભાગવતજીમાં 11મો સ્કંદ। તમને એક વસ્તુ હું પૂછું તમે ભગવાનની પાછળ ભાગો છો ભગવાન તમારી પાછળ ભાગી એવું કંઈ કરવું છે આપણે? हाँ के ना? तमारी पाछळ भगवान भागशे एवं कंईक करवुं होय तो एनो भगवान पोते एनो रस्तो बतावे छे। श्रीमद् भागवत में 5 वस्तु जेनामां होय एनी पाछळ भगवान नित्य चाले छे। अने आ महापुरुषो जे बैठा छे एमनी पासे 5 वस्तु में जोई छे।
એટલે કદાચ ગુરુજી જશે જ, પણ આપણે કદાચ હવે મને એમ થાય કે સવારનું કહેતો હતો કે જવું છે, હવે કદાચ હું ન જઈ શકું ને તો મને જગન્નાથજી મળી ગયા છે. તો શ્રીમદ ભાગવતજીમાં ઉદ્ધવ કૃષ્ણનો સંવાદ છે, એમાં કૃષ્ણ સ્વયં એમ કહે છે કે હું એની પાછળ ભાગું છું જેનામાં 5 વસ્તુ હોય. અને શા માટે ભાગે છે ભગવાન ખબર છે? આ 5 વસ્તુ જેનામાં હોય એના પગની રજ લેવા માટે હું એની પાછળ ભાગું છું. અને જે આ 5 વસ્તુ જેનામાં હોય એના ચરણની રજથી હું પવિત્ર બનું છું. ભગવાન સ્વયં પવિત્ર બને છે. એ 5 વસ્તુ કઈ? નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ ભૂયેત્યંઘ્રિરેણુભિઃ. અનપેક્ષમ કોઈ અપેક્ષા વગર. સવારના હું અહીં 4-5 દિવસ થયા ને બધા મહાપુરુષો સાથે રહું છું. એક સુંદર એમ સ્માઇલિશ સંતો બધા, એમ મજા આવે. વદનમ પ્રસાદ સદનમ સદયમ હૃદયમ સુધામુચો વાચ કરણમ પરોપકરણમ યેષામ કેશામ નતે વંદ્યા. આ સંત પુરુષો, આ ભક્તો શા માટે પૂજાય છે? વદનમ પ્રસાદ સદનમ. એના મુખમાં એક પ્રસન્નતા હોય છે. માણસ માણસ રડતો આવે સંતો પાસે, હસતો જાય એનું નામ સંત. હસતો આવે ને રડાવે એનું નામ શઠ ગુરુ, અને રડતો માણસ આવે ને હસતો જાય એનું નામ સદગુરુ. વદનમ પ્રસાદ. પરીક્ષિત રડતો આવ્યો છે અને છેલ્લે સિદ્ધોસ્મી અનુગૃહીતોસ્મી ભવતા કરુણાત્મના યચ્ચ મે શ્રાવિતો સાક્ષાત અનાદિ નિધનો હરિ. કઈ નથી સાંભળવું અને હસતો ગયો છે. વદનમ પ્રસાદ સદનમ. બધા મહાત્માઓ સ્માઇલિસ્ટ. વદનમ પ્રસાદ સદનમ સદયમ હૃદયમ. બધાના હૃદયમાં કરુણતા. સતત સમાજ માટે 1 કલાક સત્સંગ થયો સ્વામીજી સાથે મારે સવારે. એકદમ આમ હૃદયનો દયાનો સાગર. એમ શું સમાજ માટે કરી શકીએ, સતત પ્રયત્ન કરે. એના પગની રેણુ ભગવાન કરે, અને કોઈ અપેક્ષા વિના. અનપેક્ષમ. કોઈ અપેક્ષા નથી. અનપેક્ષમ સદયમ હૃદયમ. અને સુધામ ઊંચો વાચ. વાણીમાં અમૃત. સ્વામીજીને સાંભળતા હોય લાઈવમાં આપણે, મજા આવે. સુધામ, આમ સરળ ભાષા, સરળ સ્વભાવ ને મન કુટિલાય. ભગવાનને આવા ભક્તો પ્રિય છે. જ્ઞાની ભક્ત પ્રિય નથી. જ્ઞાની ભક્ત પ્રિય હોય તો ઉદ્ધવ જ્ઞાની હતો, ભગવાનને વ્રજમાં મોકલવાની જરૂર નથી. વાલા, એને ખબર હતી કે આને ભક્તિ મળવી જોઈએ. ત્યારે ગોપાંગનાઓને ગુરુ બનાવીને ઉદ્ધવ પાછો આવે છે. જ્ઞાનની નથી, ભક્તિની મહિમા બતાવી. સુધામ ઊંચો વાચ. કરણમ પરોપકરણમ. મહાપુરુષોનું કાર્ય કેવું હોય તો બીજાના પરોપકાર માટે જીવે છે. પરોપકારાય સતામ વિભૂતયા. આવા જે મહત્પુરુષો છે એ કોના માટે વંદનીય ન હોય, એ બધા માટે હંમેશા વંદનીય જ હોય છે. તો પેલો ગુણ કયો લેવાનો? ભગવાન તમારી પાસે ભાગે. નિરપેક્ષમ. નિરપેક્ષ રહો, કોઈ અપેક્ષા ન રાખો. બીજું, મુનિમ. મૌન રહો, મનનશીલ રહો અને સ્થિત પ્રજ્ઞ રહો. શ્રીમદ ભગવદ્ ગીતામાં મુનિ શબ્દની વ્યાખ્યા આપી છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહા વીતરાગ ભય ક્રોધ સ્થિતર્ધીર મુનિરુચ્યતે. દુઃખમાં જેનું મન ઉદ્વેગ ન પામે, સુખમાં જેનું મન છલકાય નહીં, અને ગમે એ સ્થિતિમાં જેનું મન સ્થિર રહે, હે અર્જુન, એ મુનિ છે. તો જે મનનશીલ હોય, મૌન રાખનારો વ્યક્તિ હોય, બહુ બોલનારો ન હોય, એ મુનિ છે. એટલે અપેક્ષા ન રાખે ને મૌન રાખે.
મુનિમ અને શાંતમ, શાંત હોય, નિર્મલ હોય, ક્રોધ ન કરે. પહેલો ગુણ કયો અપનાવવાનો છે? અપેક્ષા નથી રાખવાની અને સેવા કરવાની છે. બીજો ગુણ મૌન સાથે, મનનશીલ સાથે સમાજ સેવા કરવાની છે. ત્રીજો ગુણ, આ બધું કર્યા પછી પણ અહંકાર ના આવવો જોઈએ. શાંતમ, ભગવાન એમ કહે છે કે શાંત છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ. ચોથો નિર્વૈરમ, કોઈ સાથે વેર ન કરે, દુશ્મન શત્રુતા કોઈ સાથે નહીં. અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા તિતિક્ષવ કારુણકા સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ. સાધુ પુરુષો કેવા હોય? અજાત શત્રુ હોય, એના કોઈ શત્રુ ન હોય. અને છેલ્લું પાંચમું જે છે સમદર્શનમ, સમતાની દ્રષ્ટિ રાખે. ભગવાન એમ કહે છે આ 5 સદગુણો જે ભક્તમાં હોય એની પાછળ અનુવ્રજામી અહમ, એની પાછળ હું દોડું છું, ભાગું છું. ભગવાન ભાગે છે. બોલો પ્રમાણ શું? શ્રીમદ ભાગવતમાં ધ્રુવ ચરિત્ર પ્રમાણ છે. મને કોઈએ પૂછેલું વૈષ્ણવે કે ભગવાને ધ્રુવને દર્શન આપ્યા છે. ભાગવતમાં લખ્યું છે ભગવાને ધ્રુવને દર્શન નથી આપ્યા, ભગવાને ધ્રુવના દર્શન કરવા માટે ભગવાન સ્વયં આવ્યા છે. મધોર્વનમ ભૃત્યદિદીક્ષયાગત સહસ્ર શીર્ષાપિ તતો ગરુત્મતા. હજારો શીર્ષવાળા ભગવાન ગરુડજી ઉપર બિરાજિત થઈ મધોર્વનમ, મધુવનમાં આવ્યા છે. ભગવાન દર્શન કરવા માટે આવ્યા છે? ધ્રુવને દર્શન આપવા માટે આવ્યા છે? ના, ભૃત્યદિદીક્ષયાગત. મારો ધ્રુવ કેવો છે એને જોવા માટે પરમાત્મા આવ્યો છે. આની પાછળ અનુવ્રજામી અહમ. હે ઉદ્ધવ, આવું કાર્ય અનપેક્ષ હોય, શાંત હોય, નિર્ભય હોય, સમતા ભાવ જેનામાં હોય, આવા સાધુ પુરુષો છે. ભગવાન એમ કહે છે બધા મારી પાછળ ફરે છે, હું એની પાછળ ફરું છું. શા માટે ફરું છું? આવા મહત્પુરુષોના ચરણની રજ ભગવાન કે હું લઈ લઉં છું. અને એ મહત્પુરુષોના ચરણની રજથી ભગવાન કહે છે હું પણ પવિત્ર જાઉં છું. એટલે જીવનમાં 5 સદગુણો હંમેશા રાખજો. અપેક્ષા વિના જીવજો અને સરસ જીવજો, હસતા રહેજો અને સારું જીવન, દિવ્ય જીવન જીવજો. સંતોની સેવા કરજો, બ્રાહ્મણોની સેવા કરજો, ગાયોની સેવા કરજો. આવા ભક્તો ભગવાને બાંધી દે છે. તાકાત છે ભક્તોની બાંધી દે. એવા ઘણા દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવતમાં પણ છે અને ઘણી જગ્યાએ મળશે. એટલે વૃંદાવનના એક સંતની નાની એવી વાત કરી અને હું મારી વાણીને વિરામ આપીશ. તમને મને ખબર છે કે મારી વાણી છે અમૃત નથી, એ મને ખબર છે. અમૃત તમારો શિષ્ય અહીંયા વહાવે છે, છતાંય તમને સાંભળવો પડે. મને સાંભળવો તો પડશે. એક સંત હતા, આશ્રમમાં રહેતા હતા. શ્રી વિગ્રહ રામજીનું ચરિત્ર આખું જે શ્રી વિગ્રહ હતા એ રામ પરિવારનું હતું. રામજી, લક્ષ્મણજી, જાનકીનું આખા આશ્રમમાં એનું સ્વરૂપ ભવ્ય મંદિર હતું. બધા સંતો કુટિયામાં રહેતા હતા. બધા જ રોજ આરતીમાં જાય, ભોગમાં જાય, બધી જગ્યાએ જાય. પણ એક સંત હતા એ ક્યારે પણ મંદિરમાં ન જાય. એમ કહેતા કે રામજી મારા શિષ્ય છે, રામજી મારા શિષ્ય છે. એટલે કુટિયામાં બસ સવારે ઉઠે 5 વાગે અને પેલી એક સોટી લાવ્યા હતા અને જોર જોરથી અવાજ કરે, હે રામ કહાં ગયે, બેઠ જાઓ, પડતે નહીં वो इतने बड़े राजा के बेटे हो, હે લક્ષ્મણ કહાં ગયે, હે ભરતજી. એવો ભાવ. બધા સંતો હસે, ગાંડો થઈ ગયો, પાગલ હો ગયા હે. અને બધા સંતો એમ કહે કે હવે આમને શું સમજાવે. અને જ્યારે કોઈ સંત એમ કહે સવારે ચાલો દર્શન કરવા, ના ના, શિષ્યના દર્શન કરવા જવાય? શિષ્ય આવવું જોઈએ ને. આ ઘણા વર્ષ વીતી ગયા ને. એકવાર પાટોત્સવ હતો અને બધા સંતોએ ખૂબ આગ્રહ કર્યો પેલા મહાપુરુષને કે મહાત્મા આજે તો આવો, અમારો તો માનો. તો પેલા મહાત્માએ કીધું હું આવીશ તો એ બધા વિગ્રહ ઝૂકી જશે મારી સામે, કેમ કે હું એનો ગુરુ છું એ કે. એટલે મહાત્માએ બીજા કીધું કે પાગલ થઈ ગયા માણસ, ભલે ઝૂકી જાય ચાલો એ કે. અને શ્રી વિગ્રહ જે હતું આખું મંદિરનું, ઠાકોરજીનું જે આખું સ્વરૂપ હતું અને એના દ્વાર બંધ હતા. પાટોત્સવનો દિવસ હતો, અભિષેક સંપન્ન થયો. એ મહાત્માને જ્યારે આમ રજૂ કરવામાં આવ્યા ને
ત્યાં તો સામે જે મૂર્તિઓ હતી ને એના મુકુટ પડી ગયા. રામ લક્ષ્મણ જાનકી જેટલા સ્વરૂપો હતા એ નતમસ્તક ઊભા છે કે અમે તમારા ચરણના શિષ્ય છીએ. શિષ્ય ભાવથી પણ પરમાત્માને ભજો તો ભગવાન પણ શિષ્ય બની જાય. જે ભાવથી ભજો ભગવાન એને કેન પ્રકારેણ, પ્રકારો કોઈ પણ હોય, દ્વેષથી ભજો ને. કંસાદી બધા અસુરોએ દ્વેષથી પરમાત્માને ભેજા છે, છતાં પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ. એક જ વસ્તુ કહેવાની છે, પૂતના કઈ બાજુ ગઈ છે? શ્રીમદ ભાગવતમાં પૂતનાનું સરસ વર્ણન કર્યું છે. વૃંદાવનના સંતો એમ કહે છે પૂતનાને એટલી સુંદર બતાવવામાં આવી છે. સુખદેવજી એટલા સુંદર શ્લોક લખ્યા છે. પૂતના છે એટલી સુંદર બતાવવાની જરૂર શું હતી? સુખદેવજી મહારાજ તો કોઈ સ્ત્રીનું નામ પણ ન લે એવા સુખદેવજી મહારાજે પૂતનાનું એટલું સરસ વર્ણન કર્યું. પણ એમાં વૃંદાવનના સંતો એમ કહે છે કે પૂતનાની ગતિ કઈ તરફ હતી? જેની કૃષ્ણ તરફ ગતિ હોય એ રાક્ષસી હોય ને તો એ મને પ્રિય લાગે. આપણી ગતિ કૃષ્ણ તરફ હોવી જોઈએ, આપણી ગતિ ગુરુ તરફ હોવી જોઈએ, આપણી ગતિ આ મહાપુરુષના સાનિધ્યમાં હોવી જોઈએ. ગતિ સુધારજો અને મતિ સુધારજો. આ જ ભાવ સાથે સ્વામીજીના ચરણમાં વંદન પુનઃ પુનઃ. આપ સૌનો આભાર. જિગ્નેશભાઈ ખૂબ ખૂબ સરસ કથા કરે છે અને હવે તો સશ્લોક આનંદ આવે. હું સાંભળતો હોઉં ત્યાં આનંદ આવે. એમને પણ મારા ખૂબ ખૂબ શુભાશીષ સાથે એમના ચરણમાં પણ વંદન. વ્યાસ છે એટલે અને અન્ય અમૃત સ્વામીજી, અન્ય સ્વામી સાધુ જે છે એમના ચરણમાં વંદન. અને બસ સૌને જય જગન્નાથ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખારા પાણીનો દરિયો આખો સામે હોય પણ મીઠા જળના બે બુંદ મળે ને તો પણ તરસ છીપી જાય. એમ આવા ગુરુજનોના બે શબ્દો પણ આપણા જીવનમાં આવે ને તો જીવનની તમામ તૃષ્ણાઓની એક પ્યાસ છીપી જાય સાહેબ. એટલે ઇન્દ્રમદ ભંગલીલાની કથા છે. હવે હું તમને બહુ સંક્ષિપ્ત કથા કહી દઉં. નહીતર ટાણું કટાણું હરિની હાટડીએ જાવું છે. કેટલા લોકોને ખબર છે આ ગિરિરાજની કથામાં શું આવે છે? જેને ખબર છે હાથ ઊંચો કરો. કોઈને નહીં? આ ગોવર્ધન લીલાની કથામાં શું આવે ખબર જ નથી કોઈને? હજી એકવાર પૂછું, ગોવર્ધન લીલાની કથામાં શું આવે કોને ખબર છે? સાંભળી કોઈ દી ગોવર્ધન લીલા કથા? ખબર છે શું આવે? મેં કીધું થોડીક બહુમતી થાય ને કે આવું આવે તો મેં કીધું કહી દો કે હાલો એ થઈ ગઈ. પણ આ બધા બહુ તૈયાર છે, સમજવું બહુ છે, થોડાક અણસમજુ છે, સમજવું બહુ છે. થોડામાં જાજુ સમજે, જાજામાં થોડું સમજે. પણ હાલો હું તમને સંક્ષિપ્ત થોડીક ચરણામૃત આપી દઉં. આ ઇન્દ્રબંધ ભંગલીલા બેસતા વર્ષનો દિવસ હતો. આ પૂજાનું મૂળ કારણ છે પ્રકૃતિની પૂજા, પંચતત્વની પૂજા, પ્રકૃતિની પૂજા. બીજી વાત આધ્યાત્મિક અર્થ એવો છે કે આ શરીર એક ગોવર્ધન છે, શરીર જ ગોવર્ધન છે. આને ભગવાને ઉપાડ્યો છે. જો ભગવાન આમ જરાક આમ હાથ નીચે કરે એટલે સીધો જ નીચે આવે. ગોવાળિયા બધા કે એ લેજે મરી ગયા. એની કથા છે. બેસતા વર્ષનો દિવસ બધા સગા સંબંધીઓને વડીલોને વંદન કરી બધા લોકો બેઠા છે. અને નંદ બાબાએ પ્રસ્તાવ મૂક્યો, કનૈયા આજ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરી લઈએ. ભગવાન કહે છે, બાબા ઇન્દ્રનો યજ્ઞ શા માટે? અરે આપણને જીવાડે છે ઇન્દ્ર, એટલા માટે. વરસાદ મોકલે છે, વાયુ મોકલે છે, તાપ મોકલે છે, આપણને જીવાડે છે. નહીં બાબા, ઇન્દ્ર નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ.
પૂજા કરવી હોય તો ગોવર્ધનનાથની પર્વતની પૂજા થશે. અરે પણ કનૈયા, પર્વતની પૂજા કરીશું, ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર કોપે ભરાશે અને પરિણામ ન આવવાનું આવશે. અરે બાબા, ઇન્દ્રને જે કરવું હોય તો કરી લે. પૂજા કરવી તો મારા ગોવર્ધનનાથની, નકર પૂજા નહીં થાય. ભગવાનને બહુ સમજ્યા, ભગવાન માન્યા નહીં. અંતે નંદ બાબાએ સ્વીકાર લીધું. કનૈયા તું જેમ કેમ, પણ જોજે હો. અરે બાબા, જે થવું થવા દો ને, મારો ગોવર્ધન આપણા બધાની રક્ષા કરશે, ગિરિરાજ બધાની રક્ષા કરશે. અને અંતે ગોવર્ધનનાથ ભગવાનની પૂજા કરવા જવાની તૈયારી થઈ. બધા ગોપ ગોવાળને સાથે લીધા, ગયા છે. બ્રાહ્મણો વેદ મંત્રોથી ભગવાન ગિરિરાજની પૂજા કરાવે છે. અને એ સમયે પૂજામાં જુઓ તમે, પંચામૃત હોય છે, ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે. આ બધું શું છે? એની પાછળના બહુ સારા સારા કામ છે, બહુ સારી સારી વાતો બતાવી છે. પણ આજે હું એ બધું આજ નહીં ખોલું. આવતી કથામાં તમે લક્ષમાં લાવી જોજો, ભીમાસર વાળી, એમાં ખોલી નાખશું. પંચામૃતનું સ્નાન હું કામે ગુરુ, અભિષેક હું કામે કરવામાં ભગવાનને, આ બધી. કારણ કે આપણે જે ભગવાનની ષોડશોપચાર પૂજા કરીએ છીએ એની પાછળ કાંઈક તો રહસ્ય હશે ને. એમને તો હાવ પૂજા નહીં જ હોય. ભીમાસરની કથામાં હું આને વિસ્તારથી કરીશ, ત્યાં જો ટાઈમ મળશે તો બ્રાહ્મણોએ પૂજા કરાવી. આ બાજુ ઇન્દ્રને ખબર પડી ગઈ કે અહીંયા મારો યજ્ઞ નહીં, અહીંયા તો પર્વતની પૂજા થાય છે. અને ઇન્દ્ર કોપે ભરાણો, કારણ કે સત્તા હાથમાં હોય ને પછી જરા કે આમ માનહાનિ થાય ને એટલે આમ એની સત્તાનો દુરુપયોગ ચાલુ થઈ જાય. સત્તાનો દુરુપયોગ કર્યો. વરુણદેવને કહે છે કે જાઓ વ્રજ ઉપર એવા વરસી પડો, એવા તૂટી પડો, વ્રજના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી તેનું પરિણામ શું આવ્યું. બારે મેઘ ખાંગા થયા, નોતા નથી વાદળ આવ્યા, સાથે વાયુદેવને મોકલ્યા. વીજળીના કડાકાઓ મીંડા થવા, એકદમ ગંભીર વાતાવરણ થઈ ગયું, ભયભીત થયું વાતાવરણ. નદી નાળા મીંડા ખળભળવા, પૂર આવવાની તૈયારી થઈ ગઈ. બધા જ ગોવાળો, બધા જ લોકો આવીને ભગવાન કૃષ્ણ કહે છે, કનૈયા જો આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ હવે કોણ બચાવશે? બાબા ચિંતા ન કરો, મારા ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે, ગિરિરાજ બધાની રક્ષા કરશે. અને એ જ સમય કહેવાય છે કે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ ડાબા હાથની ટચલીના આંગળી ઉપરના નખના ટેરવા ઉપર ભગવાન ગોવર્ધનનાથને ધારણ કર્યા. બોલ્ય ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. જેમ જેમ લોકો નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગોવર્ધનનાથજી પોતાનું રૂપ વધારતા ગયા છે. આનો અર્થ છે કે આ દુનિયામાં કોઈ નિરાશ્રય નથી, બધાઈને ભગવાનનો આશ્રય છે. આશરાય ઇસ જહાં કા મિલે ના મિલે, મુझको तेरा सहारा सदा चाहिए. આ દુનિયાનો આશરો મળે કે ન મળે, મને તમારો આશરો જોઈએ છે. મને તમારો આશરો મળે પ્રભુ, તમારો આશરો મળે. આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, પ્રભુ તેરા સહારા સદા ચાહીએ. જેમ જેમ લોકો નીચે આવતા ગયા પછી તો ગોવાળિયા લાકડીઓ લઈને ઉભા રહી ગયા. કનૈયા તું હાથ લે, થાકી ગયો હશે. ભગવાન કહે છે બરાબર પકડજો, લઈ લઉં, હા લઈ લે. જરાક ભગવાને હાથ નીચો કર્યો ને ભગવાન ગિરિરાજ નીચે આવ્યા. ગોવાળિયા એક આરે કનૈયા લેજે નહીં તો મરી ગયા. ભગવાને ફરી વાર ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. આ લીલા એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ લીલા ચાલી છે. કેટલા દિવસ? 7 દિવસ સુધી લીલા ચાલી છે. 7મે દિવસે ઇન્દ્રને ખબર પડી ગઈ કે અહીંયા તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને એ સમયે ઇન્દ્ર એકાંતમાં આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે. જો કે અમુક એક કથા તો મેં એવી પણ સાંભળી છે કે 7 દિવસ ભગવાન આમ રાખ્યા ને તો ત્યાં જે લોકો હારે આવ્યા હતા ને એ અંદર વાતું મીડા કરવા. આ પર્વત કઈ કનૈયા નથી પાડ્યો. આવું પર્વત આવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું મારો રામ જાણે. તો એ કે કનૈયા નથી પાડ્યો પર્વત. તો એ કે કનૈયા ક્યાં હાથે પર્વત ઉપાડ્યો? તો કે ડાબા હાથે. તો ડાબુ અંગ તો રાધા છે કે કનૈયાનું, એટલે આ પર્વત રાધાજી ઉપાડ્યો છે. ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાન કહે છે આવું ન ચાલે, મહેનત હું કરું ફળ બીજા લઈ જાય. ભગવાને શું કર્યું? કેડમાં ખોસેલી વાંસળી કાઢી, પગની આંટી મારી
અધરાર્પિત કરી અને વાંસળીના સુર છેડ્યા, એક વેત અધર જઈ અને ગોવર્ધનનાથજી નિરાધાર ઉભા રહ્યા છે. આવું સાંભળ્યું છે. અને તમામ લોકોનો ત્યાં મોહ ઉતાર્યો કે અહીંયા આ બધી લીલા પરમાત્માને આપી. જો કે આમ તો રાધિકાજી પણ એક, એના વગર તો બધી લીલા અધૂરી જ છે ભગવાનની. એટલે તો શ્રી કૃષ્ણ કહેવું પડે છે. શ્રી સાથે રહ્યા છે, શ્રી વગર કશું ન થાય. તો એ બધાનો મોહ ઉતાર્યો. આ બાજુ ઇન્દ્રને ખબર પડી ગઈ. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને તોડ્યા છે. આ શરીરને પણ ભગવાન 7 દિવસ તોડે. તમે જુઓ, 7 દિવસ આ ગોવર્ધનના છે. જેવા ભગવાન આંગળી લે એટલે 7 દિવસમાં પછી પૂરું. ગમે એ દિવસે, નક્કી નહીં કયો દિવસ આવે. બધાના માટે અલગ અલગ દિવસ નક્કી છે, કોઈના માટે એક જ હરખો દિવસ તો છે નહીં. અને એ ઇન્દ્રએ આવી ભગવાનની એકાંતમાં પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. બહુ સુંદર પ્રાર્થના લખી છે અહીંયા. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન પાસે ક્ષમા માગી. ભગવાન કહે છે કે હે ઇન્દ્ર, તને આવેલા અભિમાનને દૂર કરવા માટે જ તારા યજ્ઞનો ભંગ કરાવી અને મેં આ પર્વતની પૂજા કરાવી છે. મેં જ આ પર્વતની પૂજા કરાવી છે. એક કામ કરો ઇન્દ્ર, સત્તા મળે ને તો સત્તાનો દુરુપયોગ ન કરશો, સત્તાનો સદુપયોગ કરો. આ કથા આપણને પણ બતાવે છે, સત્તા મળે અભિમાન ન કરવું, એનો ગેરઉપયોગ ન કરવો. જેટલું બને એનો એટલો સદુપયોગ કરી અને આ સમાજને આપણે ઉપયોગી બનવું વાલા. પણ આપણે તો હાથમાં સત્તા આવી નથી ને કાંઈ આપણે રાહ જોઈને બેઠા નથી. આપણો વારો આવવા દો. આવી આ ગોવર્ધન લીલાની કથા એ બતાવી અને આપણે બધાને આમનામ બેઠું રહેવાનું છે. ધૂન ગાઈ લીધા પછી બેહવાનું છે. કારણ કે અહીંયા આજે જે પરિસરમાં બેઠા છીએ ને, એ પરિસર આવનારા સમયમાં કેવું હશે એની એક આખી ડોક્યુમેન્ટરી અમારે તમને બતાવી છે. એટલે તમારે એ બેઠું રહેવાનું છે. બીજી એક બહુ ખાસ જાહેરાત છે. જે આ મંદિર નિર્માણ થાય છે ને, એમાં કોઈને પોતાની સેવા લખાવી હોય તો 1 ફૂટ જગ્યાના 1000 રૂપિયા ભાવ રાખ્યો છે. બહુ સસ્તી જગ્યા છે અહીંયા તો. 1 ફૂટ જગ્યાના 1000 રૂપિયા ભાવ રાખ્યો છે. જે લોકો 15 ફૂટ જગ્યા લખાવશે ને, એ જ્યારે મંદિર અહીંયા બનશે ત્યારે હા બાંધકામનું ને, હા બાંધકામ કે ભૂમિદાન બધું અમારે તો હરખું. આમાં તો બાંધવાનું છે. આ પૈસા કઈ અમે કઈ ઘરમાં નહીં વાપરીએ. આના અમે મોબાઈલ નહીં લઈ, આની અમે ગાડી નહીં લઈ. વિજય રાહુલ ભગત બરાબર ને? અહીંયા જે તમે દાન લખાવો છો એમાં ઓછામાં ઓછા 15 ફૂટ તમે બાંધકામ લખાવો તો તમારું નામ અહીંયા જે પરિસરમાં તકતીઓ લાગશે ને, એ તકતીમાં તમારું નામ લાગશે. એટલે જ્યાં સુધી મંદિર રહે ને ત્યાં સુધી તમારું નામ રહેશે, રહેશે અને રહેશે. આવી વ્યવસ્થા અહીંયા પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીએ કરી છે. બીજી વાત, આજે થોડુંક દાન આવ્યું છે. હું 4 દાન જાહેર કરું છું, 4 વેદના. બાકીના દાન રાજન દાદા જાહેર કરશે. બહુ મોટો થોકડો આપ્યો મને તેને. સુરતથી મારુતિ ધૂન મંડળ, એમના દ્વારા આ બાંધકામ માટે ₹55,000નું દાન આવે છે અને તાળીઓથી વધાવીએ. કાંતાબેન વેલજીભાઈ વેકરિયા, મુકામ કેરા, ₹54,500 આપે છે, એને પણ તાળીઓથી વધાવીએ. અક્ષર નિવાસી કાંતાબેન મંજીભાઈ રાઘવાણી, મુકામ બળદિયા, એના તરફથી ₹52,000 આવે છે, એને તાળીઓથી વધાવીએ. ગીતાબેન રવજીભાઈ સાવલિયા, મુકામ તરક તળાવ, એમના તરફથી ₹25,000 આવે છે, એને પણ તાળીઓથી વધાવીએ. બાકી બહુ બધા નામ આવ્યા છે. તમને ફરી વાર કહું છું કે અહીંયા આવ્યા છો તો યથાશક્તિ આપ કોઈને ઈચ્છા થાય સેવા લખાવવાની તો બાર અહીંયા આપણું જે કાર્યાલય છે ત્યાં આગળ તમે તમારી સેવા લખાવી શકો છો. ફરી વાર કહું છું કે ₹15,000 જે લખાવશે 15 ફૂટ બાંધકામના, એનું નામ તકતીમાં લાગશે. 1000વાળા કોઈ દી પછી આવીને ગોતતા નહીં. આમ આપણું વાળું આમાં કંઈ નામ છે નહીં, 1000વાળા ન ગોતતા. પણ એક વાત યાદ રાખજો, ₹15,000 લખાવીને તમે કદાચ અહીંયા તકતીમાં નામ લખાવશો, પણ તમે એક પણ રૂપિયો ભાવથી આપશો ને તો આ મંદિરની તકતીમાં નામ લાગે કે ન લાગે, મારા હરિના દરબારના ચોપડામાં તમારું નામ ચડી જશે. એ વાત નક્કી છે.
એટલે એ નક્કી છે. ઇન્દ્રમદ ભગલીદાની કથા વર્ણવી, ભગવાનને ભોગ ભોગ બધું લગાવ્યું હતું. આવો હું આજની કથાને અહીંયા વિશ્રામ આપું. ધૂન ગાઈને પાછું બેસી જવાનું છે. દરવાજા બધા બંધ કરી દેજો, કોઈ બહાર નહીં. તમારું નામ લખાવું છે? હા લ્યો. હા, મારે જે સ્વામી કૈલાસ માનસરોવર કથા છે અને એમનું આયોજન જે ઓમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ, અમારે શીલાબેન ઠુમર ગઈકાલે આવ્યા છે. 8મા મહિનામાં કૈલાસ માનસરોવર જવાનું છે. જેને કોઈને આવવું હોય એ સંપર્ક કરી લેજો. હવે બહુ થોડી સંખ્યા બાકી રહી છે, કારણ કે ત્યાં તો સીમિત જ લઈ જવાના છે. હરિદ્વાર હોય ને તો હજી કંઈ થોડાક 5-10 અને અમે 1-2 રૂમમાં હમાડ દઈ. જગન્નાથપુરી હોય તો લોબીમાં હુવાડ દઈ, વાંધો ન આવે. રામેશ્વરે જેને આવવું હોય એને 12 નામ નોંધાઈ દેજો. તારીખ પછી મળશે, અત્યારે નહીં મળે. તારીખ નક્કી કરવી પડે. હરિદ્વાર આવવું હોય એને 12 અહીંયા નામ ચાલુ છે, એ લખાઈ દેજો. એટલે અમારે એ શીલાબેન એમના તરફથી ₹51,000નું દાન અહીંયા આવે છે. એમને તાળીઓથી વધાવીએ. અને મારા ગુરુજી નામ છે મહેશભાઈ, તો એમના તરફથી ₹15,000 શિલાલેખમાં નામ નહીં લખવાના 15,000 આપે છે. એટલે એમને પણ વધાવી લઈએ. ગુરુજીએ લખાવ્યા છે તો હા 5 વેદ થઈ ગયા. હા, ઇતિહાસ અને પુરાણના અમારા ગુરુજી છે, એટલે 5 વેદ અહીંયા પૂરા થઈ ગયા. એટલે ₹15,000. બીજા એક છે અખંડ સૌભાગ્યવતી જયાબેન ભાઈ શંકરભાઈ ઠાકર, એમના તરફથી ₹15,000. તકતીમાં નામ ન લખવાના. આ અખંડ સૌભાગ્યવતી જયાબેન ભાઈ શંકરભાઈ એટલે મારા માતા પિતા છે, એમના નામ તરફથી અહીંયા આપું છું. હા, મારે ઓલો બુક સ્ટોલ લખાવે છે જય ભટ્ટ ને તપોધન બ્રાહ્મણ છે, એમના તરફથી ₹11,000 તમને આપે છે. આ સ્ટોલ લખાવે છે મારે અહીંયા. સમજાય છે ને? હવે અહીંથી બંદૂક છૂટી ગઈ છે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. એક કામ કરવું છે, તમે બધા રમવું તો છે, મને ખબર છે. तारयन्ती पवित्री कुर्वन्ती इति तीर्थानि, अर्थात जो स्थान मन शरीर प्राण को निर्मल कर दे वही तीर्थ है. आत्मा से परमात्मा की यात्रा श्रद्धा के साथ जिस पथ पर चलकर पूरी हो सकती है, उनका पावन अंश है 4 धाम यात्रा. उन्हीं 4 धाम में से एक धाम है जगन्नाथपुरी, अर्थात जगत के नाथ प्रभु जगन्नाथ जी की नगरी. भारत के पूर्वीय समुद्र तट पर बसा यह शहर संस्कृति की धरोहर समान है. कलात्मक स्थापत्य कला एवं आश्चर्यजनक प्रयोग से परिपूर्ण यह मंदिर भारत के भव्यतम स्थलों में से एक है. यहाँ इस मंदिर में अपने अनोखे रूप में बहन सुभद्रा जी और भैया बलराम जी के साथ विराजमान है भगवान जगन्नाथ जी, जिनके दर्शन हेतु हर रोज 1 लाख से भी ज्यादा दर्शनार्थी पधारते हैं. विस्तृत दैनिक पूजा अर्चना के साथ साथ रथ यात्रा का उत्सव यहाँ की विशेषता है. वैष्णव एवं गौड़ीय परंपरा के लिए यह तीर्थ विशेष महत्व रखता है.
इस संप्रदाय के स्थापक श्री चैतन्य महाप्रभु जी भगवान की ओर आकर्षित हुए थे और कई सालों तक यहां निवास किया था। भारत के इस पावन तीर्थ में सर्वावतारी भगवान श्री स्वामी नारायण भी नीलकंठ वर्णी स्वरूप में अपनी कल्याणकारी वन यात्रा दौरान सन 1798 में यहां पधारे थे। इस धरती पर हो रहे दुराचारों एवं असुरों के विनाश हेतु पूरे 10 मास तक इंद्रद्युम्न सरोवर के तट पर निवास करके यह भूमि को अधिक पवित्रता प्रदान की थी। एवं श्री स्वामीनारायण संप्रदाय के महान सम्राट ग्रंथराज श्रीमद् सत्संगी जीवन शास्त्र का संवाद सुव्रत मुनि और राजा प्रताप सिंह के माध्यम से सर्वप्रथम यह तीर्थधाम के चक्र तीर्थ क्षेत्र में हुआ था। आज यह पवित्र पावनकारी तीर्थ क्षेत्र के मर्म स्थल पर निर्माण होने जा रहा है पूरे गुजरात राज्य और संप्रदाय का गौरव समा नूतन शिखरबद्ध श्री स्वामीनारायण मुख्य मंदिर एवं निःशुल्क यात्री निवास, भोजनालय और विद्यार्थी छात्रालय। एक सदशास्त्रोનો એવો મત છે કે સારા સંકલ્પને ક્યારે વિરામ ન થવા દેવા, અને એટલા માટે વાલા ભક્તો અમે સંતો સાથે બેઠા હતા ત્યારે મનમાં સંકલ્પ કર્યો કે જે ક્ષેત્રની અંદર ભગવાન સ્વયં પધાર્યા અને આ ભૂમિને પાવન કરી, આ તીર્થોને પાવન કર્યા, મહારાજે ચક્રતીર્થ આદિમાં સ્નાન કર્યું અને હજારો ભક્તો દર વર્ષે એના દર્શન માટે આ સ્થાનોને એના માટે અહીંયા આવતા હોય ત્યારે મનમાં ચોક્કસ એમ સંકલ્પ થાય કે અહીંના સ્થાનિક ભક્તો માટે અને જે બહારથી યાત્રાળુઓ અહીંયા આવતા હોય એમના માટે ભજન ભક્તિનું પણ એક સાધન મળે અને એક સુંદર અહીંયા એમના ઉતારા વગેરેની વ્યવસ્થા માટે કોઈ અટવાય નહીં, કોઈને હેરાનગતિ ન થાય। આપણે આ જગન્નાથપુરી અને ભુવનેશ્વર એની વચ્ચે એક સુંદર લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું એક દિવ્ય મંદિર નિર્માણ કરીએ અને એ કાયમ અહીંના સત્સંગી પણ યાદ કરે કે જગન્નાથપુરી મહોત્સવ હતો અને મહોત્સવમાં એકાદશીના દિવસે સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યના દિવસે આનો સંકલ્પ જાહેર કર્યો હતો કે ભગવાન શ્રીહરિનું સર્વોપરી એવું જે ઉપાસનાનું કેન્દ્ર એવું મંદિર એ અહીંયા આગળ તૈયાર થાય। सर्वावतारी भगवान श्री स्वामीनारायण की दिव्यतम कृपा से एवं परम पूज्य धर्म धुरंधर 1008 श्री आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज और परम पूज्य 108 श्री भावी आचार्य श्री नृगेंद्र प्रसाद जी महाराज के आशीर्वाद से सुप्रसिद्ध वक्ता पूज्य सद्गुरु स्वामी श्री नित्य स्वरूप दास जी द्वारा पूरी कोणार्क हाईवे पर करीब 18 एकड़ भूमि पर निर्माण होने वाला यह मंदिर स्वामीनारायण संप्रदाय एवं गुजरात राज्य का गौरव कहलाएगा। भगवान श्री स्वामीनारायण द्वारा स्थापित मंदिरों की स्थापत्य शैली के अनुसार निर्माण होने वाले इस मंदिर के भव्य शिखर आसमान की ऊंचाइयों को छुएंगे। भव्य प्रवेश द्वार आने वाले सभी यात्रियों का स्वागत करेंगे। विशाल गुंबज, 3 विशाल सामरण और 19 छोटे सामरण और गुंबज, 122 स्तंभ और 126 तोरण कमान। मंदिर की बाहरी दीवारों को अद्भुत मूर्ति शिल्पों और आकर्षक नक्काशियों द्वारा सजाया जाएगा, जिसके लिए 8 लाख घन फुट खास प्रकार के पत्थर का इस्तेमाल होगा। भीतरी सजावट के लिए 1 लाख घन फीट मकराना संगे मरमर का इस्तेमाल किया जाएगा।
मंदिर की शोभा में अभिवृद्धि करता हुआ यह परिक्रमा पथ दर्शनार्थियों को ले जाएगा भव्य प्रदर्शन की ओर, जहां आधुनिक टेक्नोलॉजी के माध्यम से होगा भारतीय संस्कृति, इतिहास एवं भगवान के जीवन चरित्रों का प्रदर्शन। इस भव्यतम मंदिर परिसर में आने वाले हजारों यात्रिकों के लिए निर्माण होगा यात्रिक निवास, जिसमें होंगे अद्यतन सुविधा युक्त 596 कमरे। 2 विशाल भोजनालय में यात्रिकों को मिलेगा शुद्ध और सात्विक प्रभु प्रसाद। हिंदू धर्म के किसी भी धर्म ग्रंथ की कथा के लिए 2 विशाल एसी कथा सभा मंडप, 2000 कॉलेजियन विद्यार्थियों के लिए निःशुल्क विद्यार्थी छात्रालय, जिसमें 120 कमरे, भोजनालय, रीडिंग हॉल और लाइब्रेरी जैसी होगी आधुनिक सुविधाएं। यह निर्माण कार्य के केंद्र में है पूज्य स्वामी श्री की निस्वार्थ भावना और दूरंदेशी विचार કે ગુજરાતમાંથી હજારો લોકો જગન્નાથપુરીની યાત્રા કરવા માટે જાય, પણ કોઈને માટે રહેવા જમવાની વ્યવસ્થા નથી. કારણ સંતોએ તે દાડે સંકલ્પ કર્યો કે આપણે અહીંયા મંદિર તો નિર્માણ કરીએ, પણ એવું મંદિર નિર્માણ કરીએ હજારો ગુજરાતમાંથી યાત્રિકો આવે ને એને સારામાં સારી વ્યવસ્થા જમવાની રહેવાની આપે છે, અને એના માટે કોઈ ભાડું નક્કી નથી કરવું. કોઈને પહોંચ ફળાવે તો ફળાવે, ન ફળાવે તો એની મરજી, એની મરજી. આપણા મંદિરના કમ્પાઉન્ડની અંદર 2 જબરજસ્ત 80 હોલો તૈયાર થવા જોઈએ. કોઈને સત્સંગ, જીવન, ભાગવત, રામાયણ, જેને જે કથા કરાવી ભક્તો પ્રેમથી કરાવી શકે એ વક્તાશ્રીનો ઉતારો, શ્રોતાઓને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, બધી જ વ્યવસ્થા ઊભી કરી અને છેલ્લે જે પહોંચ ફાળવે ફાળે. 2000 કોલેજનો ઓડિશા નિવાસી આપણા મંદિરમાં રાખીને ભણાવશું. સામે એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ છે. આપણે ત્યાં 5-5 વર્ષ સુધી રહેશે તો શુદ્ધ શાકાહારી બનશે. માટે એવા ગરીબ 2000 યુવાનોને આપણે ઓડિશા ભણાવવા છે. એ વિનામૂલ્યે રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી. એક વ્યક્તિને એમ અનુભૂતિ થાય, એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય તોય ભલે, વૈષ્ણવ ભક્ત હોય, રામાનંદી ભક્ત હોય, શિવ ભક્ત હોય, માતાજીનો ઉપાસક કોઈ પણ જાય એમ લાગે હાશ આપણે ઘેરે આવ્યા. એવું અદ્ભુત સ્થાન निर्माण करना चाहिए। निर्माण होने वाले इस परिसर का साकार स्वरूप है तीर्थधाम सरदार। श्री आचार्य महाराज के आशीर्वाद से और पूज्य स्वामी श्री के पुरुषार्थ से निर्माण हुआ यह परिसर निस्वार्थ समाज सेवा एवं आध्यात्मिकता का आदर्श केंद्र है। पिछले 10 साल में हजारों विद्यार्थियों को प्राप्त हुई है निःशुल्क शिक्षण सेवा। वर्तमान समय में प्रतिवर्ष 1000 कॉलेजियन स्टूडेंट प्राप्त कर रहे हैं पूर्णतः निःशुल्क छात्रालय सुविधा। उसके साथ 3 टाइम भोजन, कॉलेज जाने के लिए बस, कपड़े धुलने के लिए लॉन्ड्री, नोटबुक्स और कॉलेज बैग एवं शैक्षणिक स्कॉलरशिप जैसी सेवाओं का लाभ और संतों द्वारा सत्संग और विविध आनंद उत्सवों के माध्यम से आदर्श संस्कार। सेवा मुक्तिश्च गम्यताम। सर्वावतारी भगवान श्री स्वामी नारायण द्वारा स्थापित यह सिद्धांत स्वामी जी के निस्वार्थ कार्यों की प्रेरणा है। यह सेवाओं को अधिक विराट बनाएगा। निर्माणाधीन श्री स्वामीनारायण मुख्य मंदिर भावनगर, यह निर्माण होगा यात्रिक निवास, भोजनालय, विशाल एसी कथा सभा मंडप, कॉलेजियन विद्यार्थियों के लिए निःशुल्क विद्यार्थी छात्रालय, भोजनालय, रीडिंग हॉल और लाइब्रेरी जैसी आधुनिक सुविधाएं। निर्माणाधीन श्री स्वामीनारायण मुख्य मंदिर महुआ, यह निर्माण होगा यात्रिक निवास, भोजनालय, विशाल एसी कथा सभा मंडप, कॉलेजियन विद्यार्थियों के लिए निःशुल्क विद्यार्थी छात्रालय, भोजनालय, रीडिंग हॉल और लाइब्रेरी जैसी आधुनिक सुविधाएं।